દેત્રોજમાં વારંવાર વીજ કાપને લઈ દેત્રોજ વેપારી મંડળ અને સ્થાનિકોએ દેત્રોજ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। દેત્રોજ અને ગ્રામ્ય પંથકમાં વારંવાર વીજ કાપને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દેત્રોજમાં વારંવાર વીજ કાપને લઈ વેપારીઓ અને સ્થાનિકોમાં યુજીવીસીએલ સામે રોષ જોવા મળી રહ્યો છે। દેત્રોજમાં વારંવાર વીજ કાપ લઈ દેત્રોજ વેપારી મંડળ અને સ્થાનિકો દ્વારા દેત્રોજ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી તેમજ દેત્રોજ ફીડર અલગ કરવા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર પરેશભાઈ નાયક, આઝાદ મીડિયા લાઈવ, દેત્રોજ। સાહેબ, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આપના દ્વારા શું કાર્યવાહી? દેત્રોજ ગામના વેપારી મંડળ અને સ્થાનિકો દ્વારા યુજીવીસીએલ દ્વારા જે વારંવાર લાઇટ કાપ થાય છે તે બદલ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેની કાર્યવાહીના ભાગરૂપે અમે નાયબ કાર્યપાલક શ્રી ઇજનેર દેત્રોજને આગળ આવેદનપત્ર મોકલી આપ્યું છે। ચોક્કસ ટકોર કરવામાં આવશે અને આવેદનપત્ર પણ એમને ઝડપથી મોકલી આપવામાં આવશે।